ઓકે, તો MCQ સિરીઝ 3 છે એની શરૂઆત કરીએ. પહેલો ક્વેશ્ચન આપણો છે કે કઈ ઋતુ છે એ ઋતુમાં પીએચ આંક છે એ નીચો રહે છે. નીચો પૂછેલું છે, કઈ ઋતુમાં પીએચ આંક નીચો રહે છે. તો અહીંયા આપણો જે સાચો જવાબ છે એ ઉનાળો આવશે. શું કામ? એની પણ ચર્ચા કરી. શિયાળો છે તો એમાં ઊંચો રહે છે અને ઉનાળામાં પીએચ આંક છે એ નીચો હોય છે. તો એ કેવી રીતે હોય છે? તો કે સૂક્ષ્મજીવ, આપણને ખ્યાલ છે કે જમીનનો જે પીએચ છે, પીએચ આપણે જમીનની વાત કરીએ કે જમીનનો પીએચ છે એ ઉનાળામાં નીચો રહે છે. તો એના માટે જવાબદાર પરિબળો કયા કયા છે? તો કે સૂક્ષ્મજીવો છે, આપણને ખ્યાલ છે કે જમીનમાં સૂક્ષ્મજીવો હોય છે. કયા કયા હોય છે? તો કે જીવાણુ છે, ફૂગ છે. આ ઉપરાંત આપણને ખ્યાલ છે કે વરસાદ આવે ત્યારે જે ભીની માટીની સુગંધ આવે છે, એના માટે જવાબદાર કોણ છે? તો કે એક્ટિનોમાઇસિટ્સ નામની જે સૂક્ષ્મજીવ છે એ જવાબદાર છે વરસાદની સુગંધ માટે થઈ. એ ક્વેશ્ચન છે એ પણ પૂછી શકાય એવો છે. તો આ જે જીવાણુ છે, સૂક્ષ્મજીવો છે, એ સૂક્ષ્મજીવો શિયાળાના આપણને ખ્યાલ છે કે સૂક્ષ્મજીવો છે એને પોતાને વર્ક કરવા માટે, કામ કરવા માટે થઈ અને એક ચોક્કસ તાપમાન છે જોઈતું હોય છે. તો મતલબ એને ઓપ્ટિમમ જો બેસ્ટ તાપમાન મળશે તો એ પોતાની કાર્યવાહી છે એ કરશે, કાર્યવિધિ છે એ કરશે. અને જો એમને તાપમાન નહીં મળે તો એ જે તાપમાને છે એ સ્થિર અવસ્થામાં રહેશે. મતલબ આપણે જેને સુસુપ્ત અવસ્થા કહીએ છીએ, એ સુસુપ્ત અવસ્થામાં જતા રહેશે. તો શિયાળામાં જે તાપમાન છે આપણને ખ્યાલ છે કે નીચું હોય છે, તાપમાન નીચું હોય છે. એના લીધેથી આ જે સૂક્ષ્મજીવો છે એ પોતાની કાર્યવાહી છે એ કરતા નથી નીચા તાપમાનના લીધેથી. એટલે એના લીધેથી શું થાય છે? તો કે કાર્યવાહી નથી કરતા. એટલે જે CO2 છે, કાર્બન ડાયોક્સાઇડ જે છોડે છે, એનું પ્રમાણ છે એ પણ ઓછું હોય છે. અને કાર્બન ડાયોક્સાઇડ ઓછું હોય છે એટલે એના કાર્બન ડાયોક્સાઇડ શું કરે છે? તો કે જે જમીનનો કાર્બન ડાયોક્સાઇડ છે એ હ્યુમસ અથવા તો ગુજરાતીમાં લખી દો, હ્યુમસ અથવા તો હ્યુમિક એસિડ અથવા તો જેને આપણે ઓર્ગેનિક કાર્બન કહીએ છીએ, એની સાથે પ્રક્રિયા કરી અને કાર્બોનિક એસિડ છે એ બનાવે છે. તો કાર્બોનિક એસિડ છે એના લીધેથી શું થશે? તો કે પીએચ આંક છે એ નીચો આવશે. તો એના મતલબ આપણે વાત કરી કે એને કાર્યવિધિ કરવા માટે થઈ અને વધુ તાપમાન જોઈએ છે. તો શિયાળાની જે ઋતુ છે એમાં તાપમાન નીચું હોય છે એટલે ત્યારે એની કાર્યવાહી એટલી હોતી નથી. એટલે કાર્બન ડાયોક્સાઇડ છે એ ઓછો રિલીઝ થાય છે અને પરિણામ સ્વરૂપે કાર્બોનિક એસિડ છે એ ઓછું બને છે. એટલે પીએચ આંક છે એ ઊંચો હોય છે. મતલબ કે જે સામાન્ય પીએચ ની રેન્જ હોય છે, જેમ કે 6.5 આપણે કોઈ ખેતર છે એની વાત કરીએ કે 6.5 ની અથવા તો 7.5 છે એટલી એની પીએચ છે. તો શિયાળો છે એ ઋતુમાં કદાચ એની પીએચ વધી અને 6.8 કે 6.9 થઈ જાય અથવા તો 6.7 થઈ જાય. પરંતુ ઉનાળો છે તો એમાં પીએચ આંક નીચો હોય છે. તો બની શકે કે એ 6.4 હોય, 6.2 હોય. તો એ રીતે જે સામાન્ય રેન્જ છે એના કરતા ઉનાળાનો જે સમયગાળો છે એ દરમિયાન એનો જે મતલબ પીએચ છે એમાં ઘટાડો થાય છે એટલે નીચો હોય છે. અને શિયાળો છે તો એમાં પીએચ આંક છે એ ઊંચો રહે છે. તો આ રીતે પીએચ છે એના ઉપર ઋતુ છે એની પણ અસર થતી હોય છે. તો એ રીતે યાદ રાખજો કે પીએચ આંક છે એ ઉનાળામાં નીચો હોય છે, જ્યારે શિયાળો છે એનામાં ઊંચો હોય છે. કારણ કે એના માટે જવાબદાર પરિબળ પણ આપણે જોયા કે તાપમાન અને સૂક્ષ્મજીવો છે એ એની ગતિવિધિ છે એના લીધેથી ઉનાળો છે એમાં ઉનાળામાં પીએચ આંક નીચો રહે છે અને શિયાળામાં પીએચ આંક છે એ ઊંચો રહે છે. આગળ વધીએ કે યોજના છે. આપણને ખ્યાલ છે કે ખેતીની કોઈ પણ એક્ઝામ આવે તો એમાં યોજના છે એના 1-2 ક્વેશ્ચન તો હોય જ છે. તો યોજના છે એના પણ ક્વેશ્ચન પૂછાય છે. એ રીતે અહીંયા મેં આજે એક યોજના લીધી છે કે ફસલ વીમા, પ્રધાનમંત્રી ફસલ વીમા યોજના. આ યોજના છે 2016 થી ચાલુ થયેલી છે, લાગુ પાડવામાં આવી છે. તો આ જે યોજના છે એમાં ખેડૂતને પ્રીમિયમ ભરવાનું હોય છે. તો એ પ્રીમિયમ એમાં ખાસ બાગાયતનું મેં અહીંયા પૂછેલું છે કે બાગાયત પાક છે તો એના માટે કેટલું પ્રીમિયમ ભરવામાં આવે છે. તો અહીંયા આપણો જે રાઈટ આન્સર છે એ થશે 5%. સાચો જવાબ આપણો 5% છે. બાગાયત પાકો એટલે કે હોર્ટિકલ્ચર ક્રોપ જેને આપણે કહીએ છીએ એના માટે 5% પ્રીમિયમ છે એ ભરવાનું હોય છે. 1.5% છે એ ખરીફ ઋતુ માટે છે. ખરીફ પાકો જે છે એના માટે 1.5% છે. જ્યારે રવિ પાકો છે, શિયાળુ પાકો છે, એના માટે 2% છે એ પ્રીમિયમ ભરવાની વાત કરવામાં આવે છે. મતલબ આટલું પ્રીમિયમ છે એ ખેડૂતે ભરવું પડે છે.
તો યાદ રાખજો કે બાગાયત પાકો માટે 5% છે, ખરીફ પાકો છે એના માટે 1.5% છે, રવિ પાકો છે તો એના માટે 2% પ્રીમિયમ ભરવું પડે છે. અને આ જે યોજના છે એ કેસીસી આપણે જેને કહીએ છીએ, કિસાન ક્રેડિટ કાર્ડ, તો એમના થ્રુ જે લોકો લોન લે છે એ ખેડૂતો, અને આ ઉપરાંત બીજી જો કોઈ ક્રોપ લોન લે છે, ક્રોપ લોન મતલબ કે જેને આપણે પાક ધિરાણ કહીએ છીએ ગુજરાતીમાં, તો પાક ધિરાણ લેતા ખેડૂતો અને કેસીસી ની જે લોન લે છે એ ખેડૂતો, કિસાન ક્રેડિટ કાર્ડ થ્રુ જે લોકો લોન લે છે એ ખેડૂતો છે એ આપોઆપ છે એ કવર થાય છે, એ લોકોને આપોઆપ આ પ્રીમિયમ છે ભરવાનું હોય છે. બાકી જે ખેડૂત પાક ધિરાણ અથવા તો કેસીસી ની લોન નથી લેતા, એ ખેડૂત જો પોતે ઈચ્છે તો એ ઇન્સ્યોરન્સ, પોતાનો પાક છે એને ઇન્સ્યોરન્સ કરાવી શકે છે, એનો વીમો ઉતરાવી શકે છે. જો એમને ઈચ્છા ન હોય તો એ વીમો નથી ઉતરાવી શકતા, મતલબ એ નથી ઉતારતા. તો આ જે બંને ખેડૂતો છે, કેસીસી ધારકો, કેસીસી જે લોન લે છે એ ખેડૂતો, અને પાક ધિરાણ લેતા ખેડૂતો છે, એ આ યોજનામાં છે એ આપમેળે ઓટોમેટિક છે એ કન્સિડર થાય છે. અને એ લોકોને છે એ બાગાયત માટે 5%, ખરીફ ઋતુ માટે, ખરીફ જે પાકો છે એના વીમા માટે થઈ અને 1.5% પ્રીમિયમ, અને રવિ પાક છે એના માટે થઈને 2% પ્રીમિયમ છે એ ભરવાની જોગવાઈ છે. ક્વેશ્ચન નંબર 3 ની આપણે ચર્ચા કરીએ. આપણને ખ્યાલ છે કે રાજા અને રાણીઓ છે, રાજા અને રાણીઓ છે એ પૂછાતા હોય છે. તો રાજા રાણી છે એના ક્વેશ્ચન ઘણી વખત એક્ઝામમાં આવે છે. તો અહીંયા આપણે એક ક્વેશ્ચન લીધેલો છે કે કંદમૂળના રાજા છે એ એના તરીકે કયો પાક ઓળખાય છે? ઘણા થશે બટેટા આન્સર હશે કે સફરિયા હશે, આ બેમાં કન્ફ્યુઝન છે, બાકીના બે તો ન જ આવે. પણ એવું નથી. આનો જે સાચો જવાબ છે એ ઓપ્શન એ સુરણ છે એ સાચો જવાબ છે. ગાજર છે એ આપણને ખ્યાલ છે કે એ તો મૂળ પાક છે, કંદમૂળ પાક નથી. બટેટા અને શકરિયા કંદમૂળ પાક છે, પણ એ સાચા જવાબ નથી. સાચો જવાબ છે એ સુરણ થશે. આગળ વધીએ કે આઈસીઆર દ્વારા જમીનનું કેટલા ભાગમાં વર્ગીકરણ કરવામાં આવે છે. આપણને ખ્યાલ છે કે જમીનનું વર્ગીકરણ છે એ અલગ અલગ સંસ્થાઓ કરે છે. જમીન માટેની જમીન મોજણી આપણે જેને કહીએ છીએ, તો આઈસીઆર છે એને કેટલા ભાગમાં વર્ગીકરણ કરેલું છે? તો આઈસીઆર છે એને જમીનને 8 ભાગ છે એ 8 ભાગમાં વર્ગીકરણ કરેલું છે. કઈ કઈ છે એ આપણે જમીન વિજ્ઞાન ભણીએ ત્યારે ડીપમાં ભણશું કે એલ્યુવિયલ સોઇલ કોને કહેવાય, એને ગુજરાતીમાં શું કહેવાય, લેટેરાઇટ સોઇલ છે તો એને શું કહેવાય, લેટેરાઇટ મતલબ કે પડખાઉ જમીન. તો એ રીતે 8 ભાગ છે એ અલગ અલગ 8 રીતે જમીન છે એના ભાગ પાડેલા છે. એલ્યુવિયલ છે, રેડ છે, બ્લેક સોઇલ છે, પછી તો કે લેટેરાઇટ છે. તો આ છે એલ્યુવિયલ મતલબ કે કાપાડ જમીન. આ બધી જમીનો છે એ જમીનના કેટલું પ્રમાણ છે, કેટલા પર્સન્ટેજ છે એ પણ આપણે યાદ રાખવાના છે. તો એ રીતે કોઈ પણ ટોપિક છે એને આપણે કમ્પ્લીટ કવર છે એ કરવો જોઈએ. તો આ રીતે આઈસીઆર છે એ આઈસીઆર એ જમીન છે એને 8 ભાગ છે એ 8 ભાગમાં વર્ગીકરણ કરેલું છે. આગળ વધીએ ક્વેશ્ચન નંબર 5. તો ઇથિલિન છે, ઇથિલિનનું પ્રવાહી સ્વરૂપ કે જે કેળા છે એને પકવવામાં આપણે વાપરીએ છીએ તો એ કયું છે? ઇથિલિન આપણને ખ્યાલ છે કે ઇથિલિન છે એ વાયુ છે. એ કેવા સ્વરૂપમાં હોય છે? તો કે વાયુ સ્વરૂપમાં હોય છે. પરંતુ એનું જે પ્રવાહી સ્વરૂપ, વાયુ સ્વરૂપ છે એને પ્રવાહીમાં કન્વર્ટ કરી અને એ વપરાય છે એ કયું છે? તો એને આપણે ઇથરેલ કહીએ છીએ. શું એનું સાચો જવાબ આપણો અહીંયા શું છે? ઇથરેલ છે એ આપણો રાઈટ આન્સર છે. તો એ રીતે યાદ રાખજો કે રાઈટ આન્સર છે આપણો ઇથરેલ છે. પછી તો કે ઇથેફોન છે એ આપણને ખ્યાલ છે કે શેરડી છે એને કૃત્રિમ રીતે પકવવા માટે, શેરડી છે એને કૃત્રિમ રીતે પકવવી હોય તો એના માટે ઇથેફોન છે એ વપરાય છે. અને ઇથરેલ છે એ કેળા માટે વપરાય છે. તો બંને યાદ રાખજો કે ઇથેફોન અને ઇથરેલ બંને અલગ છે. ઇથેફોન છે એ શેરડી માટે વપરાય છે, જ્યારે ઇથરેલ છે એ કેળા માટે વપરાય છે. અને કોના સ્વરૂપો છે? એ ઇથિલિનના સ્વરૂપો છે. તો એ રીતે આ પ્રકારે પણ ક્વેશ્ચનો છે, રસાયણના ક્વેશ્ચનો છે એ પણ પૂછાતા હોય છે. અને ખાસ આ જે ગ્રોથ હોર્મોનો છે એના ક્વેશ્ચન પૂછાતા હોય છે. તો એ ઇથિલિન છે એ ઇથરેલના સ્વરૂપમાં કેળા પકવવા કામ લાગે છે. આગળ વધીએ કે સેવાગ્રામ પ્રોજેક્ટ. આપણને ખ્યાલ છે કે વિસ્તરણ, ખેતી વિસ્તરણ છે એના પ્રશ્નો છે એ પણ અવારનવાર પૂછાતા હોય છે. તો એવો જ એક વિસ્તરણ માટેનો પ્રોજેક્ટ છે કે જેને આપણે કહીએ છીએ સેવાગ્રામ પ્રોજેક્ટ. તો આ સેવાગ્રામ પ્રોજેક્ટ છે એની શરૂઆત કોણે કરેલી? તો રાઈટ આન્સર છે એ ગાંધીજી છે. ગાંધીજી છે એ આપણો સાચો જવાબ થશે. રવિન્દ્રનાથ ટાગોર છે તો એના પણ પ્રોજેક્ટ અલગ અલગ છે, તો એ પણ પૂછાય છે. પણ અહીંયા આપણો જે સાચો જવાબ છે સેવાગ્રામ પ્રોજેક્ટ એ કોણે ચાલુ કરેલો છે? તો કે ગાંધીજીએ ચાલુ કરેલો છે. 1920માં, ઈસવીસન 1920માં સેવાગ્રામ પ્રોજેક્ટ છે એની શરૂઆત ગાંધીજીએ કરેલી.
અને સેવાગ્રામ આશ્રમ છે એ અલગ છે. સેવાગ્રામ આશ્રમ છે એની સ્થાપના ગાંધીજીએ ક્યારે કરેલી? તો એ છે એ 1936માં કરેલી. સેવાગ્રામ આશ્રમ ક્યાં છે? તો કે વર્ધા ખાતે, વર્ધા મહારાષ્ટ્ર ખાતે આ જે આશ્રમ છે એ આવેલો છે. એટલે કદાચ એવું પૂછાય કે સેવાગ્રામ પ્રોજેક્ટ છે એની શરૂઆત ક્યારે થઈ? તો 1920માં. કોણે કરી? તો ગાંધીજીએ કરેલી છે. આગળ વધીએ કે ભારતના હાલના કૃષિ અને ખેડૂત કલ્યાણ મંત્રી કોણ છે? તો રાઘવજી પટેલ. તો એ તો આપણા ગુજરાતી છે, આપણા ગુજરાતના છે, એ નથી. શિવરાજસિંહ ચૌહાણ છે એ આપણો સાચો જવાબ આવશે. તો હાલના કૃષિ અને ખેડૂત કલ્યાણ મંત્રી આપણને ખબર છે કે મંત્રાલય છે એ મહત્વના છે અને એના મંત્રીઓ છે, કેબિનેટ મિનિસ્ટર આપણે જેને કહીએ છીએ, એ મંત્રીઓ છે કેન્દ્ર સ્તરના, એ કેન્દ્રીય સ્તરના જે મંત્રીઓ છે એ ખાસ પૂછાતા હોય છે. અને એગ્રીકલ્ચર, આપણે એગ્રીકલ્ચરના છે એ તો ખાસ યાદ રાખવા જોઈએ. તો એગ્રીકલ્ચર મિનિસ્ટર અત્યારના કોણ છે? તો કે શિવરાજસિંહ ચૌહાણ છે એ આપણો અહીંયા સાચો જવાબ થશે. નરેન્દ્રનાથ તોમર નહીં, પણ નરેન્દ્રસિંહ તોમર છે એ આ આગળની ટર્મમાં હતા. એમને સ્થાને અત્યારે કોણ છે? તો કે શિવરાજસિંહ ચૌહાણ છે. તો આ છે એ આપણો સાચો જવાબ છે, ઓપ્શન બી. તો આ રીતે જો કોઈ પણ તમે ક્વેશ્ચન છે એનું એનાલિસિસ ડીપલી કરો તો એનાથી છે એ તમને વધુ ફાયદો થાય છે. જે અમારો જે કોર્સ છે એમાં હાલ અત્યારે ઓફર ચાલે છે. જો કોઈ વ્યક્તિને ઇન્ટરેસ્ટ હોય તો અત્યારે જોઈન થઈ શકે છે. હાલની જે પ્રાઇઝ છે એ 2700 રૂપિયા છે. એમાં લેક્ચર, લાઈવ લેક્ચર છે, રેકોર્ડેડ લેક્ચર પણ અવેલેબલ હશે અને મોક ટેસ્ટ છે એ પણ સમાવવામાં આવે છે. અને મટીરિયલ્સ છે ખાસ, એ બધા લોકો કહે છે કે મટીરિયલ્સ તમે આપશો કે કેમ, તો મટીરિયલ્સ છે એ પીડીએફ ના ફોર્મેટમાં આપીશું અને એ છે પ્રિન્ટેબલ હશે. પણ હાર્ડ કોપી છે એ 2700માં પોસિબલ નથી, એટલે હાર્ડ કોપી અમે નથી આપતા. પીડીએફ ફોર્મેટમાં મટીરિયલ્સ છે એ તમને મળે છે. જો આ રીતની તમને વધુ માહિતી જોઈતી હોય તો એ તમે ટેલિગ્રામ ચેનલ અમારી છે એ ફોલો કરી શકો છો. આ ઉપરાંત જો કોઈ કન્ફ્યુઝન થાય તો અમારો જે નંબર છે એના ઉપર તમે કોન્ટેક્ટ કરી શકો છો, 63 55 22 17 53. અને આવી